નામ છે આપનું? હનીફભાઈ. હનીફભાઈ, શું રજૂઆત તમારી છે? અમારી રજૂઆત એ છે સાહેબ કે અમારે 157 જેટલા ચકેડીઓના ફોર્મ ભરે છે અને એટલે અમે પેલા મ્યુનિસિપાલિટીમાં કાયદેસર પ્લોટ ભરતા હતા અને પ્લોટે ગઈ સાલે અમારે 52 જેટલા પ્લોટ આપ્યા હતા, પણ આજ ફેર 52ની જગ્યાએ સીધા 15 પ્લોટ થઈ ગયા છે. તો મારે કહેવાનું એમ છે કે ભાઈ 52ની જગ્યાએ કાંઈ નહીં, 52 તો રાખો, ઓછા ના કરો. કારણ કે હવે 150 પોણા 200ની સામે 15 એટલે કાંઈ ના કહેવાય. કારણ કે એટલામાં ભરાઈને કોકને 7મ 8મ જન્માસી ચકેડીવાળાનું બોનસ છે, એ બોનસમાં તો ભાગ લેવા દો કે એનાથી 2 છોકરા પૈસા રડી શકે. બહારના આવીને ધંધો કરીએ છીએ પણ રાજકોટવાળા નથી કરી શકતા. તો અમારે રાજકોટવાળાને 12 માસ અમે ધંધો કરી, 12 માસ મનોરંજન આપીએ છીએ અને કાયમી ભાડું ભરીએ છીએ અમે. એટલે કોઈ સવાલ નથી અમને કે નથી અમે કરતા કે કોઈ એવી ચીજ ગેરવૃત્તિ નથી. હવે આટલા સમજી લો કે 150 માણામાંથી 150 પોણા 200માંથી ખાલી 15 જણાને કામ મળે, બાકીના બધે શું કરે? એટલા માટે અમારી રજૂઆત છે કે ભાઈ કમસે કમ 60-70 પ્લોટ તો કરો. શું કારણ છે? કાંઈ કીધું છે? નહીં, કારણ કોઈ જાતનું બતાવ્યું નથી અમને. અમે આના પહેલાં રજૂઆત કરી ચૂક્યા છીએ પણ એનો કોઈ જવાબ આવ્યો નથી અમને.